હલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો તમારું ધોરણ 10નું ગુજરાતીનું પેપર આવતીકાલે રહેવાનું છે। તો મિત્રો આજે જે આ વિડીયો છે એ આગલા 4 વર્ષના મિત્રો 4 વર્ષના મેં પેપર ભેગા કર્યા છે, જે બોર્ડ દ્વારા પેપર હતા પૂછાયા હતા, અને એમાંથી મેં એના બધાના સોલ્યુશન આજના વિડીયોમાં કહેવાનું છે। અને આ પીડીએફ આખી લિંક છે ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં, ડાઉનલોડ કરીને જે પણ મિત્રોને ખાલી માત્ર પાસ થવા માગતો હોય તો આ 4 વર્ષના પેપર છે એના બધા પ્રશ્ન કરી નાખશે ને તો આરામથી તમને 20 થી 25 માર્ક તો મળી જ જશે। એ રીતના પ્રશ્ન આવતા હોય છે, રિપીટ થતા હોય છે, તો ખાસ ધ્યાન દેજો। સમય ખૂબ ઓછો છે, હવે જેને પાસ થવું હોય એ આ વિડીયો જોજો અને તમારા મિત્રોને શેર કરી દો। ચાલો સમય ન ગાવ તો શરૂ કરીએ સોલ્યુશન। પીડીએફ આપી દો લિંક ડિસ્ક્રિપ્શનમાં। તો સૌથી પહેલાં 2020નું પેપર સોલ્યુશન જોઈએ। 2020નું તો ચોપડાની ઇન્દ્રજાળ છે એ મિત્રો એમાં આવશે શું આવશે? આત્મકથાખંડ। પછી વાયરલ ઇન્ફેક્શનમાં આવશે એ નિબંધ છે। ભૂલી ગયા પછી એ એકાંકી છે। જન્મોત્સવ એ મિત્રો નવલિકા છે। જોઈએ આગળ જોઈએ એક વાક્યમાં નીના બહેનને પોતાના પતિ સંજય પાસે શું માંગ્યું? તો અંકિતનું શૈશવ માંગ્યું હતું। દેવજી અને કાનજી નવજાત બાળકને કોની પાસે લઈ ગયા? વેલજી ડોસાના ઘરે લઈ ગયા હતા। પછી મિત્રો કોઈ પણ 2-3 વાક્યમાં લખવાના છે, તમને જે પણ સારા લાગતા હોય 3-4 વાક્યમાં જવાબ લખવાના છે અથવામાં આપેલા છે। હવે દરેક વિભાગ બી આપણે પદ્ય વિભાગ જોઈએ તો એમાં વતનથી વિદાય છે। વતનથી વિદાય હવે જયંત પાઠકનું છે। માધવને દીઠો છે ક્યાંય? એ છે મિત્રો હરીન્દ્ર દવેનું। દીકરી છે એ અશોક ચાવડા બેદિલનું છે। એક બપોરે એ રાજીવ પટેલનું છે। આગળ જોઈએ એક વાક્યમાં તો સકલ લોકોમાં કોણ તીર્થ સ્વરૂપે છે? તો વૈષ્ણવજન। પછી માર્ગની ધૂળને કવિ શું કરવાનું કહે છે? તમે મારા માધવને દીઠો છે ક્યાંય એવું પૂછે છે। આગળ જોઈએ પાછા તમારે જવાબ આપવાના હવે આપણે વ્યાકરણ વિભાગમાં, કારણ કે બીજા પ્રશ્ન તમે તમારી રીતે ચેક કરી લેજો અને કયા પૂછાય એવા છે જોઈ લેજો। જોઈએ જોડણી સાસી જોડણી છે તો નિયમિત આ સાસી જોડણી છે। વાત્સલ્યની આ જોડણી સાસી છે। પરિવત્તા નામ તો પરિણામ એનો સાચો જવાબ આવશે। આગળ જોઈએ લોકગીત શબ્દનો સમાસ ઓળખો તો મધ્યમ પદ લોપી। યોગ્ય જોડકા જોડવાનો છે તો જોડકા જોડીએ। આગળ એક સેકન્ડ તો કર્તરી વાક્ય રચના છે હું એ દિવસના સપનામાં જોઉં છું। કર્મણી વાક્ય રચના તો મારાથી એક કામ છોડી દેવાયું એનો જવાબ આવશે। અને જવાબની આખી પીડીએફનું લિંક ડિસ્ક્રિપ્શન આપું, ત્યાંથી તેને ડાઉનલોડ કરજો। આખું બધું સમજાવ્યું તો વિડીયો થશે મોટો। વિશ્વરાજે ફરીથી ઊંચે જોયું, એક હાસ્ય બોલ્યું છોડ્યું। આ વાક્યમાં અલંકાર છે એ રૂપક અલંકાર છે। પાલનહાર શબ્દ કયો પ્રત્યય છે? પર પ્રત્યય છે। નીચેના શબ્દના સમાનાર્થી તો ઉમળકો એટલે ઉમંગ આવે। પછી પ એટલે દૂધ આવશે, તો આવશે મિત્રો દૂધ આવશે। પછી રુચિ સંજ્ઞાનો આપેલો વાક્ય રચનામાં પ્રકાર હોય તો રુચિ છે એ વ્યક્તિવાચક સંજ્ઞા છે। પછી રૂઢિપ્રયોગનો અર્થ આપવાનો છે તો હળવું ફૂલ થઈ જવું તો કામ પૂરું થતાં નિરાશ અનુભવવી। નીચેના કહેવતનો અર્થ આપો તો ઉતાવળે આંબા ન પાકે તો ઉતાવળ કરવાથી કોઈ કામ સારું થતું નથી, એ એનો જવાબ આવશે। આગળ જોઈએ જન્મદિવસ નિયમિતે ઉજવતો ઉત્સવ તો જન્મોત્સવ એટલે એ શબ્દ સમૂહનો અર્થ આવશે। આગળ જોઈએ મિત્રો તો નીચેના શબ્દના વિરુદ્ધથી તો ભય તો આવશે નિર્ભય અભય। બંને શબ્દમાં તો જો પેલો સૂર છે અવાજ છે ને બીજો સૂર છે એ દેવ છે। આગળ જોઈએ તળપતા શબ્દ વાળું એટલે સાંજના સમયનું ભોજન। પછી નીચેના વાક્ય રચના શોધના તેને પ્રકાર જણાવો તો નાજુક છે એ ગુણવાચક છે। પછી નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ છે એ તો શું છે મિત્રો? જે પહેલા સૌંદર્ય એ ક્રમવાચક છે। પછી આગળ જોઈએ દેવિકાનું સંજ્ઞા તો દ વત્તા એ વત્તા વ વત્તા ઈ વત્તા ક વત્તા આ। પછી મયુર પૂજા કરે છે તો મયુર પાસે પૂજા કરાય છે એવું એનું પ્રેરક વાક્ય થાય છે। પછી આ જે મિત્રો છે ને એ દોહરો છે, છંદ એ દોહરો છંદ છે। પૃથ્વી છંદનું બંધારણ તો 17 અક્ષર જસ ય લગા એવી રીતનું બંધારણ આવે। હવે મિત્રો બધા પેપરનું સોલ્યુશન હું અત્યારે તો તમને આ પીડીએફ આપી દઉં છું, તમે જાતે જોઈ લેજો નકર વિડીયો થશે લાંબો। અહીંયા પણ મેં સોલ્યુશન આપેલું છે, લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, એક વખત નજર મારી લેજો, તમને 20 થી 25 માર્ક આરામથી આમાંથી મળી જશે। જૂના 4 વર્ષના પેપર મેં ભેગા કર્યા છે બધીથી ગોતીને એક જ પીડીએફમાં બનાવીને આપી દીધેલા છે, એટલે તમારે બહુ મહેનત કરવાની જરૂર નહીં રહી, ખાલી વાંચી લો। સમય ખૂબ ઓછો છે, તમારી પાસે એક દિવસનો સમય છે, 10 વાગે તમારું આજુબાજુ પેપર છે, તો એક વખત રાતેના સમયે સૂતી વખતે આ પ્રશ્ન વાંચી લેજો, કદાચ પાસ થઈ જશો એવી મારા તરફથી શુભેચ્છા। કારણ કે આ પ્રશ્ન છે આઈએમપી છે, બોર્ડ દ્વારા લેવાયેલા પેપર છે, કોઈ નવા અન્ય રીતના નથી, એટલે આઈએમપી છે। પીડીએફની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપું તો જલ્દી વાંચવાનું શરૂ કરી દો।